નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। તો આજે આપણે જાણીશું હોળી પર ગર્ભવતી મહિલાઓએ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ। તો આજનો વિડીયો પૂરું સંભાળજો અને વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને કોમેન્ટ બોક્સ જય શ્રી રામ લખી દેજો, જેથી ભગવાન રામની આપના નિરંતર કૃપા બની રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। હોળી પર ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ કામ ન કરવા જોઈએ। એક હોળી અને ચંદ્રગ્રહણ એક જ દિવસે છે, તેથી જો તમે ગર્ભવતી હો અને હોળી રમવાનું વિચારી રહ્યા હોવ તો ખાસ ધ્યાન રાખો। જો કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ સગર્ભા સ્ત્રીઓએ સાવચેતી તરીકે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ। બે હોળીના દિવસે ગર્ભવતી મહિલાઓએ તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓને સોય, છરી અને કાતરનો ઉપયોગ કરવાની મનાઈ છે। તેનાથી બાળક પર ખરાબ અસર પડે છે। ત્રણ હોળીના દિવસે ગર્ભવતી મહિલાઓએ ગ્રહણના પ્રકાશથી પોતાને બચાવવું જોઈએ। ઘરમાં જ હોળી બેમો બહાર ન જાવ। ગર્ભવતી મહિલાઓ માટે ચંદ્રગ્રહણ શુભ માનવામાં આવતું નથી, કારણ કે આ દરમિયાન કેટલીક નકારાત્મક શક્તિઓ બહાર આવે છે જે ગર્ભ પર અસર કરે છે। તો દોસ્તો, આજના વિડીયોમાં આપેલી માહિતી કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।